મહીસાગર જિલ્લામાં લાલ પાણીથી લોકો ત્રાહિમામ છે। કેમિકલ વેસ્ટ કંપનીથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે। બાલાસિનોરમાં આવેલ જમવેદપુરા ગામમાં હાલાકી કેમિકલયુક્ત લાલ પાણીથી લોકો હેરાન પરેશાન છે। લોકોના આરોગ્ય પર મોટું જોખમ છે। રોષે ભરાયેલા લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતું આવેદનપત્ર આપ્યું છે। બાલાસિનોર વિસ્તારના જમવેદપુરા ગામના લોકોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી માટે બાલાસિનોર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું, કારણ કે ગામમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલ કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે ઠેર ઠેર કુવા, બોર સહિત તળાવમાં કેમિકલયુક્ત લાલ પાણી આવે છે અને જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલ મિસ્ટ્રેસ મોરિયા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ વેસ્ટ કંપનીના કારણે 5 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે ત્યાં જમીનના તટમાં લાલ પાણી આવી ગયું છે અને આનાથી આરોગ્ય પર જોખમ છે। લોકોના ચામડીના રોગ પણ થઈ રહ્યા છે, પાક પણ નષ્ટ થઈ ગયો છે। તો આ મામલે પ્રાંત અધિકારી દ્વારા જીપીસીબીને સેમ્પલ લેવા કહ્યું છે। કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે। તો ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઇટ આવી છે। એ ડમ્પિંગના સાઇટના કારણે આજુબાજુના શહેરોના બિલકુલ કેમિકલયુક્ત ગંધ કચરા ઠાલવવામાં આવે છે, જે કચરાના કારણે અહીંયા ટૂંકા ગાળામાં જમીનના તળમાં બિલકુલ લાલ પાણી આવી ગયા છે અને કૂવા, તળાવ અને બોરવેલના પાણી તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં લાલ પાણી નીકળે છે। એકદમ પાણી લાલ થઈ ગયું છે। અહીંયાના લોકોનો રોગો કે જેવા કે દાદર, ખરજવો, ખસ, પછી એવી દાદર થાય છે કે પાણી વાળવાથી ખેડૂતોને હાથ લાલ થઈ જાય છે, પાણીનું નુકસાન થાય છે, પાણી પીવા માટે બહારથી લાવવું પડે છે। અહીંયા મિસ્ટ્રેસ મોરિયા કંપની ચાલુ છે, એની અંદર લાલ પાણી કેમિકલનું બોરવેલ અને કૂવાની અંદર આવી રહેલું છે। અત્યારે હાલ કમ્પ્લેટ લાલ પાણી નીકળે છે અને 2 કૂવા પૂરી દેવામાં આવ્યો છે આમ દામ સામ આપીને, અને 2 કૂવાની અંદર એકદમ લાલ પાણી નીકળે છે। 11 કિલોમીટર સુધી ઉપલી રેન્જ એ લોકો કહે છે, પણ આ ડમ્પિંગ કેવી રીતે ચાલુ થયું એ જ બંધ નહીં થતું, અમને કંઈ ખબર પડતી નથી। આગળ જીપીસીબી તથા આનુષંગિક જે પણ ડિપાર્ટમેન્ટો છે એમને કાર્યવાહી માટે ઓલરેડી સૂચના તો અગાઉ પણ આપી દેવામાં આવી છે, પરંતુ એમાં જે પણ નિયમો અનુસાર કાર્યવાહી કરવાની છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે એ માટે સંબંધિતો સાથે ફરીથી ફોલો પણ લેવામાં આવશે અને સૂચના પણ આપવામાં આવશે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં આવેલું છે જમવેદપુરા ગામ કે જ્યાં ડમ્પિંગ સાઇટ 2 વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેના કારણે પાણીના તટ લાલ થઈ ગયા છે। કેમિકલયુક્ત પાણી અહીંના બોર, કૂવા હોય કે પછી તળાવ હોય ત્યાં લાલ પાણી આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કેમિકલ વિસ્તારમાં કે જ્યાં અત્યારે તમને દ્રશ્યો બતાવી રહ્યો છું। અહીંયા તળાવની અંદર છે તે લાલ પાણી આવી ગયા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ અલગ અલગ જગ્યા કહી શકાય કે કૂવા હોય, બોર હોય, ત્યાં તમામ જગ્યાએ રિયાલિટી ચેક કર્યું છે। ત્યાં આગળ લાલ પાણી, કૂવાની અંદર પણ લાલ પાણી જોવા મળ્યું છે, ત્યારે બોરની અંદર બહાર કાઢતા વખતે પણ લાલ પાણી આવી રહ્યું છે। ખેતરોની અંદર પણ જે પિયત માટે પાણી આપવાનું હોય છે ત્યાં પણ લાલ પાણી અહીંયા જોવા મળી રહ્યું છે। આંદોલનો કરી આ કંપની બંધ થવી જોઈએ તેવી પણ માંગ અહીંના લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોના રાહે આ કંપની હજુ સુધી ચાલી રહી છે। વચ્ચે 4 મહિના જેવી આ કંપની કાયમી ધોરણે ઓર્ડર આપવામાં આવ્યો હતો કે બંધ થવી જોઈએ, પરંતુ 4 મહિના બંધ રહી અને ફરીથી આ કાર્યરત થઈ ચૂકી છે કંપની। એટલે કહી શકાય કે ફરીથી કાર્યરત થતા તટની અંદર પાણી, જે કેમિકલયુક્ત પાણી કહી શકાય, લાલ પાણી, તેનું વધુ પ્રમાણમાં અત્યારે જોવા મળી રહ્યું છે। આંદોલન કરી આ કંપની બંધ કરાવીશું તેવી પણ માંગ અહીંના લોકો કરી રહ્યા છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। અમદાવાદમાં સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ 1979માં સરકારે સંપાદિત કરેલી જમીનને વેચી દેવાય છે। બોગસ દસ્તાવેજોથી કરોડોની જમીન વેચી દેવાનું કૌભાંડ છે। નાયબ કાર્યપાલક ઇજનેરે 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। મુખ્ય સૂત્રધાર સરકારી શિક્ષક હોવાનું ખુલ્યું છે। 3 વર્ષથી જોઉં છું કે આ તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી, વચ્ચે કાટમાર પણ ભરાઈ ગયો અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું, જાહેર નોટિસ, પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ। ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડકમાં કડક સજા થવી જોઈએ। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી। જી ઉમંગ, કોણે પચાવી પાડી સરકારી જમીન? બિલકુલ ચોક્કસથી સંધ્યા વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનો મેમદાવાદ તાલુકાનું જે વાંસવાડી ગામ, જ્યાં આગળ સરકારી
વસાહત માટે એટલે કે સરદાર સરોવરની જે જગ્યા હતી એ જગ્યા પર વસાહત બનાવવામાં આવેલી હતી. જે તે સમયે આ જગ્યા સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ દુરસ્તી ના થઈ હોવાના કારણે આ જગ્યા પર જે મૂળ માલિકોના નામો રહ્યા હતા, આ મૂળ માલિકોના વારસદારોએ ખોટી વારસાઈ કરી રાજકીય વર્ગ અને અન્ય મોટા બિલ્ડરો સાથે મળીને આ જગ્યા છે તેનું બારોબાર વેચાણ કર્યું. સમગ્ર બાબતની જાણ સિંચાઈ વિભાગને થઈ હતી. વારંવાર તેઓ દ્વારા અધિકારીઓ પણ અગાઉ જાણ કરવામાં આવી હતી, મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ, પરંતુ તેને પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું. સમગ્ર બાબતની કલેક્ટરને જાણ થતા કલેક્ટર દ્વારા તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી અને સીટની રચના કરી આ જે શખ્સો છે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં. અને આ જે જગ્યા છે તે અત્યારે સરકારે પાછો કબજો મળ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકારી વસાહતની જગ્યા પર જે બાંધકામ હતું તે બાંધકામ પણ તોડી પાડી અને ત્યાં આગળ બાઉન્ડ્રી પર મારી હતી, પરંતુ આ જે જમીન માફિયાઓ છે તેમને ડર ન રહ્યો હોય તેવી બાબત આગળ સામે આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. વડોદરાના 5 ધારાસભ્યોના લેટર બોમ્બનો મામલો છે. વડોદરાના સાંસદ અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીએ આ મામલે નિવેદન આપ્યું. કહ્યું છે કે ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી આખો વિષય જાણવાનો પ્રયાસ કરીશું. જો કોઈ ગેરસમજ હશે તો તેને દૂર કરાશે. શું સમગ્ર મામલો છે, શું એમની લાગણી છે, એ સમગ્ર વાતનો અભ્યાસ કરી અને હું એમની સાથે વાત. મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે. ચૂંટાયેલા પદાધિકારી અને અધિકારી તમામ લોકો એક ટીમ બનીને જ કામ કરવાનું હોય છે. ત્યારે આ શું સમગ્ર મામલો છે એકવાર હું અભ્યાસ વધારે કરી અને